અમદાવાદમાં કરોડોની ગોલ્ડ અને ડાયમંડ છેતરપિંડીના કેસમાં આર્થિક ગુના નિવારણ શાખા એટલે કે EOWએ મોટી કાર્યવાહી કરી છે. જમીન, મકાન અને સોનાના વેપારમાં મોટા ભાગે વ્યવહાર કરતા હોવાનું જણાવી રહ્યું છે. અલગ અલગ જ્વેલર્સ પાસેથી કરોડો રૂપિયાના સોના હીરાના દાગીના મેળવી પરત ન આપ્યાનો આરોપ છે. આ સમગ્ર મામલે રૂપિયા 4.45 કરોડથી વધુની છેતરપિંડીના ગુનામાં EOWએ અનિલ ભીમા વિમાણી, વિમ્મી અનિલ વિમાણી, વેદાંત અનિલ વિમાણી અને શિવમ ગઢવીની ધરપકડ કરી છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી, જ્યારે અન્ય આરોપી રાજવી અનિલ વિમાણીની શોધખોળ ચાલુ છે. અનિલ વિભાણી વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો છે. આ અનિલ વિભાણી વિરુદ્ધમાં અગાઉ પણ ગુનો દાખલ કરવામાં આવેલો હતો અને તે ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી હતી અને પ્રેસના માધ્યમથી આ આરોપી પકડાયેલો છે તેની માહિતી મળતા અન્ય ભોગ બનનારાઓ પણ પોલીસ ક્રાઇમ બ્રાન્ચ પાસે આવેલા હતા અને આ કામે જે ફરિયાદી છે તે પોતે ઝવેરી જ્વેલર્સ કરીને પોતાનો શોરૂમ ધરાવે છે. તેમજ બીજા 3 સાહેદો પણ છે કે જેઓ પણ જ્વેલરીનો બિઝનેસ કરી રહ્યા છે. આ કામના ફરિયાદી જે છે એ ફરિયાદી અભિષેક ઝવેરી છે, જેની પાસેથી આ કામનો આરોપી અનિલ વિભાણી, તેની પત્ની વિમ્મી, તેની દીકરી રાજવી, તેનો દીકરો વેદાંત અને આ જે દીકરી છે રાજવી, તેનો પતિ જે છે, આ બધાએ ભેગા થઈ અને કાવતરું રચી અને વેપારીઓ જે જ્વેલરીના વેપારી છે એ લોકોને વિશ્વાસમાં લઈ તેઓની પાસેથી સોનાના દાગીના તથા ડાયમંડના દાગીના કુલ 4.45 કરોડ રૂપિયાના મેળવી લીધા અને તેને સામે જે એમને વળતર આપવાનું હતું તો તેઓએ પોતાની પોતે બહુ મોટા બિલ્ડર છે, જમીન લેવેચનું મોટું કામ કરે છે, તેઓ ઝાંસો આપી વિશ્વાસમાં લઈ અને આ દાગીના લઈ અને રૂપિયા તેઓને ચૂકવેલા નથી. વારંવાર માગણી કરવા છતાં પણ એનકેન બહાના બનાવી આપતા ન હતા અને આ ગુનાના કામે ફરિયાદ લેવામાં આવેલી છે અને અનિલ વિભાણી, તેની દીકરી રાજવી ભાગી ગયેલ છે, તેનો દીકરો વેદાંત, તેની પત્ની વિમી અને જે જમાઈ છે શિવમ ગઢવી, તેઓની ધરપકડ કરવામાં આવેલી છે અને હાલમાં આ 4 આરોપી રિમાન્ડ ઉપર છે અને